પણ એ બધા ઝાલાવાડમાં બધે ઠેકાણે જાય છે. કેવું છું કે માન અપમાન મને બહુ ખૂંચે છે, એમાંથી મુક્ત થવું છે. બરોબર. એમનું એમ કહેવાનું કે માન અપમાન મને બહુ ખૂંચે છે, એમાંથી મુક્ત કેવી રીતે થાવ? અપમાન પસંદ કરે છે, ખૂંચે છે, માન ખૂંચે છે. અપમાન અપમાન અરે બધું માને બહુ ખૂંચે. જો માને વધારે પડતું આપે ને તો માણસ ઉભો થઈ જાય. સમજ પડે? માને બહુ ખૂંચે, માન બહુ આપે ને તો ત્યાંથી કંટાળી નાખશે. માન રોજ આખો દાડો માન આ લે કરે ને માણસ કંટાળી નાખી જાય. અપમાન તો ઘડી યારે ગમે નહીં, માન તો થોડી વાર ગમે ખરું. બહુ ખૂંચે નહીં? અપમાન બહુ ખૂંચે છે. કંટાળ આવતો હોય તો આવજો, તમે મજા આવજો. મારી ઈચ્છા પ્રમાણે હું સારું કામ કરતા હોય તેના આપણે માણસા ઈચ્છા એવા કાર્ય કર્યા પછી પણ જો તમારા ઉપર એના પ્રતિકૂળ જ પ્રહારો પડતા હોય એવી વસ્તુ સંભાવ નથી રહેતી, તો એવું શું કરવું? એ જ્ઞાન પછી રહેશે, પણ હું સવાલ પણ પૂછી દઉં. આ જ્ઞાન લીધા પછી સંભવ રહેશે. બેન એમ કે છે કે આપણે કોઈ કાર્ય કરતા હોઈએ તો આપણે શું કરવું? સંભાવ નથી. ત્યાં એવી સંભાવ ટાઈમે નથી. સંભાવ નથી. હા, એ ટાઈમે પછી આપણે સારું કરતા હોય, સમય પ્રતિકૂળ પડતો હોય, પછી એ વખતે પછી બરોબર રહેતું નથી દિલ કે આ સારું કરવા છતાં આમ થાય છે. એવું છે ને, સારું કે ખોટું કર્યા કઈ કરો તો એ જસ અબજસ મરવો મુશ્કેલ છે. શું કહ્યું? હા, હું ખરાબ કરું ને તો એ મને જસ આપે. હું ખરાબ કરું ને કોઈને મારું હમણાં તો જ મને જસ આપે. તમે હારા માટે માર્યું કે એવું કે એટલે પુણ્ય કર્મ ના આધીન છે બધું. શું છે? ગયા અવતારનું પુણ્ય કર્મ ના આધીન, જેમાં ખાવા પીવા બધું ઘરની બધી સગવડ મળી છે ને એવી એટલું પુણ્ય કાચું રહી ગયેલું. કેવું? તમે સમજ પડે ને? દસ નામ કર્મ કાચું રહી ગયેલું. આપણા મનમાં કઈ ન થાય એના પ્રત્યે એ માટે શું કરવું? પણ આપણા મનમાં પેલાના માટે કે બરોબર એવું ન થાય, આપણા મનમાં કઈ એનો પ્રતિકાર ખરાબ ન થાય એના માટે શું કરવું? પેલા માણસનું કઈ સામે આપણે કઈ પ્રતિકાર સારો ન થાય, ખરાબ ન થાય એના માટે આપણે શું કરવું? એના માટે આપણે ઈષ્ટ દેવતા નામ દેવું જોઈએ. ઈષ્ટ દેવતાનું આરાધન કરવું જોઈએ. ઈષ્ટ દેવતા ના હોય તો માતાજી છે કે નથી? પછી માનવાનું બંધ કરી દીધું છે, માન્યતા બધી ઉડાવી દીધી છે. કઈ જડ્યું નથી, શોધ્યું છે બહુ. એ કે છે શોધ્યું છે પણ મેળવ્યું નથી હજુ કઈ. તો આજ બપોર આવે બધું તમને બધું આપી દઈએ. તમે જે માગો એ આપી દઈએ. તમે જે માગો એ, તમારે જે માગવું હોય તે માગવું. શું કહ્યું? બપોર આવો. લોકોને કહે છે ને આડોશી પડે છે, બધા ભેગા કરી ના લાવશો, તમે એકલા જ આવજો, કારણ કે અહીં જગ્યા નથી વધારે. તમને લાગે અને એમાં પણ તમને આનંદ વ્યતીત થાય એવી પરિસ્થિતિ કેવી રીતે આવે? એ જ્ઞાનથી આવે. તમે એક સવાલ પૂછો છો. એ કહે છે કે સંસારમાં રહેતા હોઈએ અને આપણે આપણો સ્વાનુભવ આપણને થાય, એ પ્રતીતિ થાય અને આનંદ રહે, એ કેવી રીતે બને? જે આજ તમને હું કરી આપું બધું. કાયમ આનંદ રહે એવું. તમારે કલાક બે કલાક આનંદ રહે એવું કઈ જોઈએ છે કાયમ નું? ના, સતત સતત જોઈએ છે, સતત. તો સતત માટે કરી આપીશું. તમારે કલાક બે કલાક નું જોઈએ તો કલાક બે કલાક નું કરી આપીશું. સતત નું જોઈએ સતત નું કરી આપીશું. એટલે કે કાયમ નું જોઈએ છે તો સતત નું કરી આપીશું. પછી રહી શકાશે? પૂછો ને. શું પછી? પછી આ જીવનમાં રહી શકાશે એવું થશે પછી? એ કે છે કે એવું થાય, આ જ્ઞાન પ્રાપ્ત કરીએ, ભાનુભાઈ એમ પૂછે છે, જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યાર પછી સતત એ આપણને રહ્યા કરે? ના ના, આપણે રહી શકીએ. આપણે જે છે સર. એ કહે છે કે આપણે પછી જ્ઞાન લીધા પછી આપણે રહી શકીએ કે નહીં? શું રહી શકીએ? આપણે પોતે રહી શકીએ કે નહીં? પછી ક્યાં જઈએ? આયુષ્કમ પૂરી કર્યા વગર ક્યાં જાય? આયુષ્કમ જેલ છે. આયુષ્કર્મ જ જેલ છે. એક વાર એ તમને છોડે નહીં ને. આયુષ્કર્મ પૂરું થતા હોય
એટલે મેં આનંદ રહેશે તમારે, જે તમારે આનંદ જોઈએ છે તે રહેશે. તે બેન કે છે કે આખો દાડો જોઈતો હોય તો આખો દાડો, ને 2 કલાક જોઈતો હોય તો 2 કલાક. કેટલાક ને એવું છે ને, આનંદ ચાખ્યા પછી કંટાળો આવે એટલે થોડુંક ચિંતા જોઈએ. એ ચટણી ખાવાનો શોખ હોય કે એ ચટણી ખાવાનો શોખ હોય તો એને એવું કરવું પડે. 2 કલાક બેન તો કહે છે મારી ચટણી પટી જોઈએ, આખો દાડો આનંદ શાંતિ જોઈએ. જય એ બેન, અમારા બેન કે છે હા, શું કે કે 2 કલાકનો આનંદ લેવો હોય તો પિક્ચર માં જઈને બેસી જાઓ, એટલે એનો આનંદ મળી જાય. પછી પતી ગયો ક્યાં સુધી બેસી જાય? પિક્ચર સિનેમા આમ થઈ ગયો. અને પછી ચિંતા પાછું આવી જાય. આ તો સતત રાત ને દિવસ જાગતા કે ઊંઘતા. એ કે છે રાત ને દિવસ સતત જાગતા કે ઊંઘતા એમાંય જોઈએ, ઊંઘમાં જોઈએ. ઊંઘમાં પણ આનંદ જોઈએ. ઊંઘમાં પણ હું આત્મા છું, ભાન રહેવું જોઈએ. ખરું કે છે બેન. તમારા ભાઈએ એવો આનંદ લીધો છે, ઊંઘમાં પણ આનંદ રહે છે, રાખતા બેસતા બસ એવો અમને આપો. નિરંતર આનંદ મળે છે. અમે તો ભિખારી તરીકે આવ્યા છીએ અહીંયા તમારી પાસે માગવા. એ કે છે કે અમે ભિખારી તરીકે માગવા આવ્યા છીએ, એવું આપો અમને. તમારું પાત્ર સાંકડું છે, તમે પણ ભિખારી તમે છટકાવી દો એટલું જોઈએ. તમારી મય આનંદ ભરેલો છે. અમારે તો આથી આપવાનો નથી તમારે. ચાવી મારે તમારે હા, આપી તમારું ગાડી કામ આવવાનું કરવું પડશે છે. ને તમારે. ચાવી આપો. તમારો આનંદ તમને ચખાડવાનો છે. તમારે કે આનંદ તમને ખબર નથી, માટે તમને તમારો આનંદ પોતાનો દેખાડવાનો છે. ચાવીઓ મારી પાસે છે. એટલે તમે મને ભેગા થાય એટલે તમારા અંતરાય તૂટ્યા કે તરત બધું ભેગું થઈ જશે. પછીના જે કર્મ કરીએ છીએ તો according to આપણામાં જેમ કે છે ને કર્મ કરે એનું બંધન થાય. ત્યાર પછી આપણે જે કઈ કાર્ય કરે એનું બંધન થાય તો એ કેવું થઈ જશે, શુભ કે અશુભ? પછી બંધન ભાવ થતું વગરનું નથી. કરેલું એટલે બંધન ન થાય ને. પછી છે ને કર્મનું બંધન જ નથી. હવે એ કેવી રીતે હું તમને સમજાવું? એ વાત તમે પૂછો છો પ્રશ્ન એટલે હું દાદા સમજાવશું. હું 5 આજ્ઞા આપું છું. તે આ આજ્ઞાપૂર્વક કામ થવા એટલે જોખમદારી મારી, તમારી નહીં જોખમદારી. પછીનો બંધ નહીં. પછી બધી કર્મની જોખમદારી મારી. મારી આજ્ઞા પ્રમાણે કરવાનું. એ 5 આજ્ઞામાં રહેવાનું. મારા કહેવાથી તો તમે કોઈ કાર્ય કરો ને તો જોખમદારી મારી છે, એમ તમારી જોખમદારી રહેતી નથી. સમજ પડી ને? અને મને જોખમદાર કોઈ ગળે એવો છે નહીં, કારણ કે મારો ઉપરી જ નહીં કોઈ. ખબર પડી ને? જો મારો બોસ હોત તો મને જોખમદાર ગળે. મારો ઉપરી છે નહીં, એટલે તમારું ઉડી જશે ને મારું ઉડી જશે, બેવની ઉડી જશે. અને છુટકારો રસ્તો એટલો જ છે, બીજો રસ્તો છુટકારો નથી જગતમાં. એટલે એ પાંચ કે પછી પાછળ કર્મ થાય ત્યારે નહીં બંધાણ. 1 અવતાર 2 અવતારમાં ઉકેલ આવી જશે. અહીં જ આનંદ થઈ જશે કાયમ માટે પરમાનન્ટ. દાદાનું એ લખ્યું છે, વાંચ્યું કે? બેન પૂછે છે કે એમ કહેવાય છે કે કોઈ કોઈનું કઈ કરી શકે નહીં, તો પછી દાદા જ્ઞાન આપશે તો દાદા અમારું કેવી રીતે કરી શકશે? આ વકીલો અસીલનું કામ કરી શકે કે ના કરે? એ તો વ્યવહારમાં તો કરી શકે, આ તો અંદરની વાત છે ને. વ્યવહારમાં કરી શકે, પણ આ આત્મિક વાતમાં બની શકે કે નહીં? એમ કે આ આત્મિક વાત નથી, આ વ્યવહાર જ છે. આત્મિક માં તો કશું કરવાનું છે જ નહીં. શું છે? તો આપણે વ્યવહાર તો કરવો જ નથી, આપણે આત્માનું જ કરવું છે, વ્યવહારનું તો કઈ કરવું જ આ નથી. વ્યવહાર જ છે. આત્મિક માં તો કશું કરવાનું છે? આત્મિક તો સંપૂર્ણ જ છે. આ વ્યવહાર છે, વ્યવહારમાં કરી શકે. પણ એને આપણે જાણવો તો પડે ને. હવે આત્મા શું છે એ તો આપણે કઈ જાણતા નથી, તો પછી કરવું કેવી રીતે? આત્મા જાણવો તો પડે ને. આત્મા શું છે તો આપણને ખબર નથી, પછી કરવું કેવી રીતે? હા, એટલે એ છે તે જયારે જ્ઞાની પુરુષ આપણે દેખાડે ત્યારે આપણે જડે. હા, પણ એ કે છે ને કે કોઈ કોઈનું કરી શકે નહીં. હા, એ તો દ્રવ્ય ના કરી શકે. એક દ્રવ્ય બીજા તેમનું કશું કરી શકતું નથી. એક એ દ્રવ્ય વસ્તુ જુદી છે. એ વસ્તુ એ દ્રવ્ય ના કરી શકે. હા. પણ આમ વ્યવહાર તો કરી શકે ને. વ્યવહાર તો વકીલે અસીલું કામ કરી શકે ના? વ્યવહાર કરી શકે. પણ એ વખતે પરિપક્વતા થઈ હોય એટલે જ આ સુયોગ થતો હોય એવું ન બને. એ કે છે કે આ જ્ઞાનની વાત જે આપણે કરીએ છીએ ને, જ્ઞાન લેનારા, એ જ્ઞાન લેવાની પરિપક્વતા થઈ હોય ત્યારે જ આ યોગ બને ને. હા, તો જ મને ભેગો થાય ને. ભેગો ના હા,
સાંયોગિક પુરાવા જે છે હા, પુરાવા. એ આ રીતે પૂરા થતા હોય એવિડન્સ ભેગા થાય બધા. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય. સાયન્ટિફિક ગુહ્ય સંયોગો કેવા? એટલે વ્યવસ્થાનું આ એક વ્યવસ્થા છે એ રીતે થાય ને. એક આ જાતની વ્યવસ્થા છે એમ જ ગણાય ને. હા, એમ જ ગણાય. એટલે એનો વાંધો ના રાખશે. દ્રવ્ય છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એટલે પછી નહીં. એનો છેદ નીકળી જાય છે ને પછી. પણ આ દ્રવ્ય એક જ દ્રવ્ય આમાં સોનું ને તાંબુ બે વસ્તુ ભેગી છે. બે ભેગા રહ્યા કરતા સોનું તાંબુ ને કશું કરી શકતું નથી. તાંબુ સોગર ને સોના ને કશું કરી શકતું નથી. બે છૂટા પાડી શકાય એમ છે. શું છે? છતાં ભેગા ચમ દેખાય છે ને, તને સગડી ને ભેગા દેખાય છે પણ જુદા પાડી શકાય છે ને. એ તો હવે આપણી એવું સમજણ આત્મા શક્તિ થાય તો છૂટા પાડી આત્મા ને શકીએ ને. પૂતગલ બે દ્રવ્ય જુદા છે. હમ. એ બે કોઈ કોઈને મદદ કરતા નથી, કોઈ કોઈને કશું કરી શકતા નથી. પૂતગલ નું કામ કરે છે, આત્મા નું કામ કર્યા કરે છે. પણ આ હોરું તાંબુ બે જુદું પાડવું હોય ત્યારે એના સાયન્ટિસ્ટ જોઈએ તો એ જુદું પાડી આવે તો કરે નહીં. એમને સમજ પડે ને? એવી રીતે આત્મન પૂતગલ ના સાયન્ટિસ્ટ શામાંથી વાંચેલું આવું તમે આ દ્રવ્યનું વાંચ્યું છે ને, વાંચેલું નથી, તો સાંભળ્યું છું, સાંભળેલું. સાંભળેલું, વાંચ્યું નથી. એકાદ પદ બસ બોલાવે છે. કે અક્રમ જ્ઞાન નો શું અર્થ છે? અક્રમ એટલે તરત મખણ તરત હાથમાં આપી દેવાનું, કઈ કઈ ઘેર જઈને તાવી દેવાનું, બસ એટલું જ. ચોખ્ખું તરત ઘી અને પેલું દૂધ હાથમાં આપવાનું. ક્રમિક એટલે સમજાય છે? અને ભગવાન નો અનેકાંત માર્ગ છે. અનેકાંત એટલે એકાંતિક નહીં, કોઈ પણ આગ્રહ નહીં એવો કે આ એક અમારું સાચું ને પેલાનું ખોટું, એવું નહીં. ખબર પડી ને? હવે અમની દ્રષ્ટિ હિન્દુ છે, કોઈનું ખોટું તો કોઈનું છે જ નહીં. જો માટે ભગવાનનો અનેકાંત માર્ગ છે, એ આ અનેકાંત છે. હું આ વાત કરું છું, અનેકાંત વાત કરું છું. આ બધા લઈ પડે છે, એકાંતિક લઈ પડે છે. ભેર નહીં, એનો એ ભગવાનનો જ માર્ગ છે. પણ એને ગચમતના પોઈઝન થી પોઈઝનસ બનાવી દીધો છે. તે જેવું જોઈએ એવું ફળ આપે, જે ફળ જોઈએ તે ફળ આપે નહીં. એમાં જે પૂછવું બેનો પૂછવાનું કઈ રાઈટ કે તમે બધું પૂછો. હવે એમાં એમ માને છે કે જે ભાઈ દેરાસરની રોજ વિધિ, સામાયિકની વિધિ, પ્રતિક્રમણની વિધિ એ કરે અને પછી દીક્ષા લીધા પછી જે મોક્ષે જવાય એવી જે એક માન્યતા જે છે, અને આપ જે કહો છો કે એ બધું કર્યા સિવાય પણ જાય, એ બે વચ્ચેનો શું ભેદ છે એ સમજાવો. એવું કઈ છે નહીં. ના લેવું કે લેવું, ના લેવું તે ગુનો છે અને લેવું તે ગુનો છે. શું છે? સહજ ભાવ જે પ્રકૃતિ ઉદય હોય તે ઉદય પ્રમાણે રહેવું. ઉદય પ્રમાણે રહેવું. ઉદય પ્રમાણે કરીએ તોય વાંધો નહીં, ન કરીએ તો પણ વાંધો નહીં. ઉદય પ્રમાણે રહેવું. ઉદય પ્રમાણે રહેવું. બસ. પણ દીક્ષા વગર પણ મોક્ષ શક્ય છે. દીક્ષા વિતરાગી દીક્ષા જોઈએ. એ કહે છે કે આજુબાજુની જે રાજકીય પરિસ્થિતિ હોય છે તે, સામાજિક પરિસ્થિતિ હોય છે તે, આજની જે આર્થિક પરિસ્થિતિ જે બધી છે તેના અંગે કેટલી વિષમતાઓ જો ઉભી થાય છે, તેમાં શિક્ષક શું કરે, શિક્ષકનું શું સ્થાન છે, શિક્ષકે શું કરવું જોઈએ, અત્યારે શું કરો છો? અત્યારે તો શિક્ષણ કામ કરે છે, એમાં જે આંદોલનો શ્રદ્ધામાં જે અત્યારે કઈ રીતે રક્ષા કરો છો તમારે? તમે જે રચના કેવી રીતે કરો છો, તમે જે શું કરો છો, અત્યારે કેવી રીતે રક્ષા કરો છો તમારે? અમે સાથે રહીને જે કઈ વિચારીએ છીએ, સાથે રહીને જે કઈ વિચારીએ છીએ તે અમારા પૂરતું મર્યાદિત છે. અમે સાથે રહીને જેટલું વિચારીએ છીએ એટલું અમારા પૂરતું મર્યાદિત છે. કરીએ છીએ. અત્યારે તમારી જે રક્ષા કરી રહ્યા છો, તમે શિક્ષક તરીકે ચાલુ રહ્યા છો, તો એવું કયા શું સાધનો વાપરો છો કે તેને તમારી રક્ષા થઈ રહી છે? નિષ્ઠા અને શ્રદ્ધા. નિષ્ઠા અને શ્રદ્ધા. નિષ્ઠા 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 અને શ્રદ્ધા. નિષ્ઠા સાચી નિષ્ઠા રાખી છે ને.
વ્યક્તિમાં અને કામમાં સાચી નિષ્ઠા રાખીને હા સાચી નિષ્ઠા રાખીએ છીએ વ્યક્તિમાં અને કામમાં. હા, અને શ્રદ્ધા શેમાં રાખો છો? કામમાં અને વ્યક્તિમાં. કામમાં અને વ્યક્તિમાં. કામમાં ને વ્યક્તિમાં. કામમાં શું શ્રદ્ધા રાખવાની? કાર્યમાં શ્રદ્ધા. કાર્યમાં શું શ્રદ્ધા રાખવાની? કાર્ય પર નિષ્ઠા રાખવાની. કાર્યમાં નિષ્ઠા. નિષ્ઠાની વાત કરે. નિષ્ઠા બરોબર છે. શ્રદ્ધા શેમાં રાખવાની? શ્રદ્ધા શેમાં રાખવાની? વ્યક્તિમાં. વ્યક્તિમાં શ્રદ્ધા. કઈ વ્યક્તિમાં? કઈ વ્યક્તિમાં? અમારી સામે જે આવે છે તે એમની સામે જે વ્યક્તિ આવે એ વ્યક્તિમાં. વિદ્યાર્થીમાં. હા, વિદ્યાર્થીમાં શ્રદ્ધાપૂર્વક રાખો. હા. એટલે વિશ્વાસ, જેમ ગાંધીજીને બધા પર વિશ્વાસ આવતો એવી રીતે આવે છે. ગાંધીજીને મનુષ્ય જાતિ પર વિશ્વાસ આવતો એવી રીતે વિશ્વાસ આવે છે તમને. ગાંધીજીને શું તમને વાંધો પછી એટલી મુશ્કેલી શું થાય છે વિશ્વાસ મૂકવાથી? જે પરિસ્થિતિમાં અહીંયા અપાય છે તે પરિસ્થિતિમાં બહાર ગયા પછી એ અમલ કરી શકતા નથી અને એમાં શ્રદ્ધા ડગે છે. એને માટે વિદ્યાર્થીઓ અહીંયા જે પરિસ્થિતિમાં અહીંયા જે શિક્ષણ લે છે તે અહીંયા તો લે છે પણ બહાર જાય છે તો એવી વિષમ પરિસ્થિતિ છે કે એ શ્રદ્ધા ટકાવી શકતા નથી અને ડગી જાય છે. ના ડગી જાય. પરિસ્થિતિ વાળની વિકટ હા, એની જ વાત કરે છે. હા, પણ તે આપ શું રક્ષા કરવા માંગો છો? શું તમે અત્યારે ઉપાય શું ફરી કાઢેલો છે? તમે કઈ ઉપાય છોડી અમારી પાસે કઈ ઉપાય નથી. અમારી પાસે કોઈ ઉપાય નથી અત્યારે એટલે તો પૂછે છે. હા, બિલકુલ હાજર દેખાડો છો તમે. બરાબર, તમે બિલકુલ સાદા દેખાવ છો. જે રસ્તે છો એ બરાબર છો, બીજાની બહુ ફિકર નહીં કરવી. એમ શું નહીં વિચારવાનું. ક્યાં સુધી ભણતર થાય ચાલુ? એસએસસી પછી 2 વર્ષ. એસએસસી પછી 2 વર્ષ. તમે એજીપી ક્યાંના રહી તમે? હું ભાવનગર જિલ્લાનો. ભાવનગર જિલ્લાના. ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લો. ક્યાં સુધી સ્ટડી કરેલો? એમએ. તો પછી આ દુનિયામાં સાચું જાણવું છે કે ગપ્પે ગપ્પા જાણવા છે? સાચું જાણવું છે. જગત કોને બનાવ્યું? ઈશ્વરે. ઉપર કઈ પોલમાં રહે છે? ઉપર ઈશ્વરે. ઉપર કઈ પોલમાં રહે છે? બધી પોળમાં. બધી પોળમાં રહે છે. તો કઈ પોળ કાગળ ક્યાં પહોંચે? ઘર નંબર મોબાઈલ નંબર તો જોઈ નથી. અને ભણેલો છે કુંવારો છે. આપણે જે લાગે કે આ ગમત નથી કરતો, આ જાણવું જોઈએ, ફેક્ટ વસ્તુ જાણવી જોઈએ. આ ગપ્પા ક્યાં સુધી ચાલે? અત્યાર સુધી દુનિયા ચાલે, ગપ્પા ચાલે છે. જો ફેક્ટ વસ્તુ જાણે કોઈ દુઃખ જ નથી પડે એવું. મનુષ્યો છો, તમારી અંદર પરમાત્મા બેઠેલો છે. કેમ દુઃખ હોય માણસને? માણસ દુઃખ હોવું જ ન ઘટે. આ બધી ગેર સમજણો થઈ દુઃખ ઉભું થયું છે. તો તેની કર્મમાં ઊંધા બંધાય છે, ઊંધા કર્મ બંધાય છે, એનું ફળ આપણે ભોગવવું પડે. કર્મ જો સરના થઈ જાય સરસ સુખ જ છે. એટલે આ હું ઉપર કોઈ બાપો નથી, ઉપર બધે ફરી આવ્યો. પણ એના 60 દિવસો મને પૂછે છે ઉપર બેઠો છે, ઉપર કોઈ બાપો નથી. ઉપર ગોડ નું સાચું એડ્રેસ શું? તાર મારે કહેવું પડશે કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. શું મેં કહ્યું? God is in every creature, whether visible or invisible. Invisible તમારી મારી વચ્ચે ઘણા ક્રિએચર છે. આજથી ના દેખાય, દૂરથી ના દેખાય, ઘણા ક્રિએચર છે. ક્રિએચર ની અંદર બધા છે. નોટ ઇન ક્રિએશન. આ ક્રિએશન છે એની નથી. મેન મેડ જે ક્રિએશન છે એમાં ભગવાન નથી. ભગવાન ક્રિએશન ની અંદર છે. ને એટલે ક્રિએશન ને કોઈ પણ ક્રિએશન ને દુઃખ ના દેવું. જો ક્રિએશન ને દુઃખ કોઈ પણ ક્રિએશન ને દુઃખ દેવું એ ભગવાન દુઃખ દીધા બરોબર છે. અને તેથી આ દુઃખો બધા ઉત્પન્ન થયેલા છે. હેલ્પ કરશે તો ના રાખીએ ભાઈ.
કોઈ પણ ક્રિએશનને કિંચિત માત્ર દુઃખ દેવું એ ભગવાનને દુઃખ દીધા બરોબર છે. તે તમને પોતાને ભોગવવું પડશે. કોઈ તમને દુઃખ આપી જાય તો જાણજો ભૂતકાળમાં તમે આપેલું છે તેનું તે પાછું આપવું આવે છે. તો નવે થતી કોઈ દુઃખ આપી શકે નહીં. માટે નવે થતી સુધારો, વર્તમાન સુધારો આવે. વર્તમાન સુધારવું જોઈએ નહીં. જેનું વર્તમાન સુધરે તેનું સર્વસ્વ સુધર્યું. તો જોડે ને હવે હેલ્પ કરે એ વાક્ય નથી આપતું તમે. બરાબર. God is not created of this world at all. આ દુનિયા અનાદિથી છે અને અનાદિ ચલાવવાની છે. સનાતન છે દુનિયા. કઈ છે? જો ક્રિએશન બનાવનાર હોય તો એના પાછો બનાવનાર જોઈએ. પાછો બીજો શું જોઈએ? તમને લોજિક શું કે છે? જો ભગવાને બનાવ્યું હોય તો એને બનાવનાર પાછો બીજો જોઈએ, એને પાછો બનાવનાર બીજો જોઈએ. બરોબર ને? આ અનાદિ અનંત છે. God is in every creature, whether visible or invisible. દરેક ની અંદર ભગવાન દેખાય છે. તમને બધે તમને દેખાય છે? બધાને ભગવાન દેખાય છે. માટે કોઈ ક્રિએશન નાના જીવને પર દુઃખ ના આપો, ત્રાસ ના આપો. પછી તમારે શિક્ષકોને શું તમારે કેમ કરવાનું? શિક્ષકોને તમે જતે તમારી ભૂલ થાય તો ભૂલનો શું ઉપાય કરો? તો ફરી ન ભૂલ થાય તે